3.14 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે. તેને અચળ ઝડપથી સમક્ષિતિજ વર્તુળાકાર ફેરવવામાં આવે છે. જો પથ્થર 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરતો હોય તો પથ્થરના પ્રવેગનું માન તથા તેની દિશા શોધો. હવે જુઓ, અહીંયા વર્તુળાકાર જે ગતિમાર્ગ છે તેની ત્રિજ્યા થઈ જશે 80 સેન્ટીમીટર, કારણ કે 80 સેન્ટીમીટર લાંબા દોરડાને છેડે પથ્થર બાંધીને તેને આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ અને તે 25 સેકન્ડમાં 14 પરિભ્રમણ પૂરા કરે છે. તો હવે અહીં આપણને એક પરિભ્રમણમાં કાપેલું અંતર 2π રેડિયન મળશે. તો 14 પરિભ્રમણને અંતે એણે કાપેલું કોણીય અંતર કેટલું થશે? તો 14 ગુણ્યા 2π રેડિયન, તો એ થશે 28 પાઈ રેડિયન. હવે આપણને થીટા મળી જાય એટલે આપણને ઓમેગા મળશે, તેની કોણીય ઝડપ. તો ઓમેગા બરાબર થીટા બાય ટી. તો ઓમેગા બરાબર થીટા 14 ગુણ્યા 2π ભાગ્યા 25, આને આપણે ઉકેલીશું તો જવાબ આવશે 3.516 રેડિયન પર સેકન્ડ. હવે આપણે શોધવાનું છે પ્રવેગનું માન તથા તેની દિશા. તો પ્રવેગનું માન, હવે આ થશે કેન્દ્રગામી પ્રવેગ, તો એનું મૂલ્ય થશે r ઓમેગા સ્ક્વેર. r એટલે ત્રિજ્યા કે જે 80 સેન્ટીમીટર છે આપણા માટે. તો 80 સેન્ટીમીટર એટલે 0.8 મીટર અને ઓમેગાનો વર્ગ, ઓમેગા આપણે અહીંયા શોધ્યું 3.516 રેડિયન પર સેકન્ડ, એનું મૂલ્ય મૂકી દીધું. હવે આને સોલ્વ કરીશું તો જવાબ આવશે 9.894 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ કેન્દ્રગામી પ્રવેગ છે એટલે આ પ્રવેગની દિશા સતત વર્તુળાકાર ગતિમાર્ગના કેન્દ્ર તરફની હશે. બરોબર? એટલે કે ત્રિજ્યા વર્તી એની દિશા થશે. બરોબર? તો પ્રવેગ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા પર કેન્દ્ર તરફ તમે 9.9 મીટર પર સેકન્ડ સ્ક્વેર આને લખી શકો છો. ક્લિયર મિત્રો?